નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની આગાહી। 3 દિવસ ગુજરાતમાં વરસાદને કારણે અડધા ગુજરાતમાં કમોસમી વરસાદ રહ્યો। આ કારણે વાદળછાયું વાતાવરણ રહીને વાતાવરણમાં ઠંડક રહી। ગરમીનો પારો નીચે ગયો હતો, પરંતુ હવે કાળઝાળ ગરમીના દિવસો આવશે। આજથી ગુજરાતમાં સૂર્ય કોપાયમાન થઈને તેનું અસલી 35 બતાવશે। હવે ગુજરાતના અનેક શહેરોનું તાપમાન 40 ડિગ્રીને વટાવી જશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 15 થી 17 જૂનની આજુબાજુ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે અને અંદામાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસું બેસી શકે છે અને ચોમાસું બેસ્યા બાદ 20 થી 25 દિવસમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચી શકે છે। રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર છે, કારણ કે રાજ્યના ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનું માર સહન કરવો પડશે અને કમોસમી વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે અને 30 એપ્રિલ સુધી બરબાદીનું માવઠું વરસી શકે છે। એલપીજી ગેસ સિલિન્ડર થયો સસ્તો। 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 19 રૂપિયા ઘટી છે। આજથી આ ભાવ લાગુ થયો છે। ગત મહિને આ સિલિન્ડરની કિંમત 30 રૂપિયા ઘટી હતી। દિલ્હીમાં હાલ કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1745.50 રૂપિયા થયો છે। આ પહેલા સિલિન્ડરની કિંમત 1764.50 રૂપિયા હતી। આ ઘટાડા બાદ કોલકાતામાં 1859, મુંબઈમાં 1198.50 અને ચેન્નાઈમાં 1911 રૂપિયામાં સિલિન્ડર મળશે। જો કે ઘરોમાં વપરાતા 14.2 કિલોના ગેસ સિલિન્ડરના ભાવ બદલાયા નથી। કેરીના રસિયાઓ માટે ખુશખબર। કેરીના રસિયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। આજે તાલાલા માર્કેટ યાર્ડમાં 11,000થી વધુ બોક્સ કેસર કેરીની આવક થઈ છે। આ વર્ષે 5 લાખ જેટલા બોક્સની જ આવક થાય તેવી શક્યતા છે। આ સિઝનમાં વિષમ વાતાવરણને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। 50%થી વધારે પાક નિષ્ફળ ગયો હોવાની ધારણા સેવાઈ રહી છે। કમોસમી માવઠા, પવન ફૂંકાવા તેમજ ગરમીની વધઘટને કારણે કેસર કેરીના ઉત્પાદનને માઠી અસર થઈ છે। ખેડૂતો માટે ખુશખબર। પીએમ મોદી ગુજરાત બાદ મધ્યપ્રદેશમાં પણ અનેક કાર્યક્રમ યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા, જેમાં વડાપ્રધાને 16મો હપ્તો મોકલ્યા હોવાના સમાચાર આપ્યા। પીએમએ માહિતી આપી હતી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત ₹265 છે, તેની કિંમત પાકિસ્તાનમાં આશરે ₹800, બાંગ્લાદેશમાં આશરે ₹720, ચીનમાં આશરે ₹2100 અને અમેરિકામાં આશરે ₹3000 છે। સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે।